અને વિચારે કે હું મોટો થઈને પાયલટ બનીશ. એક સંકલ્પ લે, મનમાં ગાંઠ પડે, પણ એ એટલું આસાન નથી. મજૂર, બાળ મજૂર એટલે નેચરલી ફેમિલી પણ મજૂર જ, મજૂર અને મજૂરાઈ, દીકરો મજૂર, અને સપનું છે આકાશ ખેડવાનું. પણ એ જે મજલ છે એ મજલ એટલી લાંબી ચાલી, 16 વર્ષ લાગ્યા. બાબા સાહેબ આંબેડકરના સંવિધાન મુજબ સવલતો મળી, ગુજરાત સરકાર સાથે લડાઈ કરી, કેન્દ્ર સરકાર સાથે લડાઈ કરી, કાયદાઓ ચેન્જ કરાવ્યા, અંતે ગુજરાત સરકારે નમવું પડ્યું અને 2 લાખની લોનની યોજના પાસ કરાવી. એ જ બાળક આગળ જઈને પાયલટ બને છે. ગુજરાત સરકાર ફી ભરી દે છે, પણ અમેરિકામાં ખાવા પીવાનો કોઈ પ્રબંધ નથી. ક્યાં રહેવું અને શું ખાવું, કમાણી ક્યાંથી કરવી. વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી વિઝા પર તમે કામ નહીં કરી શકો. તો વિમાન ધોઈશ, એક વિમાન ધોવાના $5, એવા 25 વિમાનો એ ધોવે, $125 અઠવાડિયાના મળે, એમાં ગુજરાન ચલાવે. એક દાડા થાકી જાય, હારી જાય, વિચારે એક પ્લેનમાં બેસીને કે જે પોતે ઉડાવે કે મારા જેવા લાખો લોકો ગુજરાતમાં, ભારત દેશમાં અટવાય છે. શિક્ષણ નથી, અને તે મનમાં ગાંઠ વાળે છે, મારે શિક્ષણની સંસ્થા ઊભી કરીશ. એ જ વ્યક્તિ તમારી સામે ઊભો છું, પોતે કેપ્ટન એડી માણેક. જેને કોઈ માણેક પર માયણસિંહ મલનો અમૃત્ય પણ નહીં કહેતા. આજે કેપ્ટન છે, ડોક્ટર છે, અત્યાર સુધીમાં લગભગ 150 એવોર્ડો મળી ચૂક્યા છે. જેમાં થોડી નાનકડી ગણતરી કરાવું, આંતરરાષ્ટ્રીય એવોર્ડ, નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ એનાયત થયો છે મને. ડોક્ટર APJ અબ્દુલ કલામ એવોર્ડ થયો છે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી સેન્ટ વેધર ટેરેસા તરફથી હાલમાં જ મને માનદ પદવી આપવામાં આવ્યું, ડોક્ટરેટ. શિક્ષણ ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે કામ કરવા બદલ. અને મારું નામ ભારત સરકારના સર્વોચ્ચ એવોર્ડ પદ્મશ્રી માટે પણ નોમિનેશન થયું છે. આ બધું એટલા માટે કહેવા માંગુ છું કે આપણે આપણી જાતને કોશીએ છીએ. સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો બહાર નથી, મારી અંદર છે, તમારી અંદર છે. એ તમને રોકે છે અને એ દુશ્મનને મેં ભગાવ્યો છે. જેટલા પ્રોબ્લેમ મારી પાસે આવ્યા એ બધાને મેં પકડીને મારા ગજામાં બેસાડ્યા છે. હું કોઈ પાસે 1000 રૂપિયા લાવું